પાણીમાં નાવ હોય બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. લૌકિકમાં રહીએ બરાબર છે. જો લૌકિક આ ત્રણ પાયાની ખુરશી છે, ડગ્યા જ કરે ખટ 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 ખટ. જો ત્રણ પાયાની ખુરશી હોય તમે બેસો, એક તૂટી ગયો હોય એટલે સીધું ના બેસાય, સહેજ આમ થાવ તો ખટ અવાજ આવે, પાછો આમ થાય તો ખટ અવાજ આવે, એ ડગ્યા જ કરે. તો એમાં ચોથો પાયો જોડી દેવો, અને ચોથાનું નામ છે અલૌકિક. આપમેળે સ્થિર થઈ જાય. જયારે આ જોડી દો તો અલૌકિક સ્થિર થઈ જાય, સ્થિરતા મળે. સ્થિતોસ્મી ગત સંદેહ કરીશે વચનમ તવ. ગીતાજી સ્થિર થઈ જાય માણસ. તો લૌકિકમાં પ્રભુ સુવિધા સુખ બધું તમે તમારા પુરુષાર્થથી પુણ્યોથી તમને પ્રાપ્ત થાય, પણ તમને પ્રભુ લૌકિક આવેશી નહીં થવા દે, અનાસક્તતા બનાવી દે. તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, અને વૈદિક કાર્યોમાં પણ જે પુષ્ટિજીવ છે એને બહુ જ ધર્મના સાધનોમાં પણ બહુ આસક્તિ નહીં થાય, અરુચિ જ બની રહેશે. કારણ પ્રભુ પોતાનામાં મન લગાવવા રાખે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા. ના પુષ્ટિ માર્ગમાં તો જીવ જ્યાં પણ રહે સાક્ષી બનીને રહે, દ્રષ્ટા બનીને રહે. તટસ્થ કહીએ ને, હું તટસ્થ છું, એનો અર્થ તટ કેવા હોય? નદીમાં પૂર પણ આવે, નદી સુકાઈ પણ જાય, પણ તટ તો એની જગ્યાએ જ રહે. એમ ઘણી વાર અનુકૂળે બધું થાય, ઘણી વાર પ્રતિકૂળ પણ બધું થાય. આપણે તો તટસ્થ રહેવું, સ્થિત થઈને જોયા કરો. સાક્ષીનો ભવતા કેલા, સાક્ષી ભાવે આ બધું થઈ રહ્યું. જેમ કોઈ મૂવી જોવા જાય, કોઈ નાટક જોવા જાય, બધું જ થાય, ત્યાં દુઃખ આવે સુખ આવે, માણસ અનુભવ કરે, પણ એક દ્રષ્ટા ભાવ બનાવી રાખે. અરે આ તો હું દ્રશ્ય જોઈ રહ્યો છું. નાટક જેને કે ટકે નહીં, એ તો નાટક છે. ભલે આપણે એમ કહેતા હોય સિરિયલ, પણ એ સિરિયલમાં રિયલ જેવું કઈ હોય નહીં. કહેવાય સિરિયલ, પણ એમાં કઈ રિયલ જેવું ના હોય, બધું ફેક જ હોય. એ તો નાટક છે. લખેલી સ્ક્રિપ્ટ ઉપર લોકો નાટક કરી રહ્યા છે. પણ કોને જાગૃતિ રહે? જે દ્રષ્ટા ભાવે જોતો કે આ બધું થઈ રહ્યું છે. અને એ રીતે સાક્ષીણો ભવતા કરે. વૈષ્ણવે પણ સંસારમાં એ રીતે જ રહેવું. ન કાહુ સે દોસ્તી, ન કાહુ સે બેર. અનુકૂળ પ્રતિકૂળ લોકો સંસારમાં રહેવાના જ, પણ પ્રતિકૂળ વ્યક્તિ જોડે વેર બાંધી લેવું જરૂરી નથી, અને અનુકૂળ વ્યક્તિમાં આસક્ત થઈ જવું એ પણ જરૂરી નથી. આપણી તકલીફ શું થાય? આપણા વિચારથી કોઈ જુદા વિચારનો હોય ને, તો એ જુદા વિચારનો છે, આપણો વેરી નથી, દુશ્મન નથી. દુનિયામાં લોકો બીજું વિચારી શકે છે, બીજું ગમી શકે છે. આ તો વૈવિધ્ય છે દુનિયાનું, પણ આપણે એને આપણો વિરોધી માની લઈએ છીએ. અને એ જ રીતે આપણી અનુકૂળ વાત કરે એટલે આપણને એમાં આસક્તિ થઈ જાય. તો આ બંને થવાની જરૂર નથી. એના જુદાપણાને પણ માણો અને એની અનુકૂળપણાને પણ માણો. બંનેનો આનંદ લેતા શીખો. બહુ અનુકૂળ લોકોને લોકો ગોતવા જાય ને તો દુનિયામાં બહુ ઓછી ક્ષણ આનંદની મળશે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ કાઢવાનો હોય છે. જો ઓફિસમાં 7-8 કલાક જાય, બહાર જાઓ તો ત્યારે એવા લોકો મળે. ગમતા લોકો તો 5-7 જણા જે ઘરમાં હોય એ જ, જ્યાં ફ્રેન્ડ સર્કલ હોય એ જ. 7-8 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ જ ગ્રુપ ને અમે તો આટલામાં જ રહીએ ને, ન કોઈને આવવા દઈએ ન કોઈને જવા દઈએ. અને એટલા માટે આજ કાં બધાને પ્રેમ કરો, કાં કોઈને પ્રેમ ન કરો. પણ આને કરું ને આને ન કરું, આ રાગ દ્વેષની જનની છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાય, સાક્ષીણો ભવતા કેલા. સાક્ષી ભાવે આ બધું જોયા કરો. આ બધું ચાલી રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે. અને વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આપણે વાર્તામાં જોઈએ તો કેવા કેવા સુંદર પ્રસંગો આવે છે. સંસારમાં રહેતા રહેતા પણ કેવા અનાસક્ત. અમ્મા ક્ષત્રાણીનો તો પ્રસંગ, બાળક ગુજરી ગયું, રડે છે. તો ઠાકોરે પૂછ્યું કેમ રડે છે? ગુસાઈજીને ફરિયાદ કરી. ગુસાઈજીએ પૂછ્યું કેમ રડે છે? તારા સાચા બાળક તો ઠાકોરજી છે. વાત સાચી, પણ મારા બાળકો જોડે ઠાકોરજી ખેલતા, અને ખેલતા એટલે મારા ઠાકોરજીના રમકડા જતા રહ્યા, એટલા માટે રડું છું. મારા ઠાકોરજી કોની સાથે ખેલશે? આવો ભાવ. કેવા સાક્ષી ભાવે વૈષ્ણવો રહ્યા છે, પ્રભુની પ્રસન્નતાને કેન્દ્રમાં રાખીને રહ્યા છે.
હવે એ ભક્તિની ઊંચાઈ તો કદાચ આપણને સમજમાંય ના આવે, આપણને તો એ વાતે કદાચ ગળે ન ઉતરે. એવા એવા પ્રસંગો ભક્તિની ઊંચાઈને આપણે ત્યાં વર્ણિત છે. રાજા આસ્કરનદાસજી તટસ્થ ભાવે પ્રભુમાં આસક્તિ, રાજકાજ પણ કરે તો એ જ રીતે. એવા તો ઘણા પ્રસંગો આપણે ત્યારે ગોપીજનોને જુઓ ને, વિક્રેતુ કામા, એમનો વેપાર છે દૂધ વેચું, માથે મટકી લઈને નીકળે મથુરાની બજારમાં, મહિલો મહિલો કરતી કરતી નીકળે અને ચિત્ત તો મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, એની વૃત્તિ ક્યાં છે? વહેંચવામાં નથી, પ્રભુના ચરણમાં લાગેલી છે. પ્રભુના ચરણમાં પરોવાયેલી ચિત્તની વૃત્તિઓ એટલે મોહનલો મોહનલો બૂમ પણ જાણે ઠાકોરજીને વેચવા નીકળે. આવો ભાવ અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે કે લૌકિક માં બહુ સ્વસ્થતા વૈષ્ણવને ઠાકોરજી થવા નહીં દે, એટલે કે લૌકિક આવેશી નહીં થવા દે. ઘરમાં બધા અનુકૂળ છે તો માનો કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને લઈને સાથે ભક્તિ કરો. ઘરમાં કોઈ માનતું નથી, પ્રેમ રાખતું નથી, તમારી જોડે સંબંધ રાખતા નથી, કોઈ બહુ ફરિયાદો ન કરો, બહુ ગામને આગળ કહો નહીં, એમ માનો ઠાકોરજી મારી આસક્તિ છોડાવી રહ્યા છે. કારણ કે હું છોડી ન શકત, એટલે ઠાકોરજીએ મારા બાળકના હૃદયમાંથી મારો પ્રેમ લઈ લીધો, એટલે હું ક્યાંક એમાં ફસાઈ ન જાઉં, મારી આસક્તિ એમાં ન લાગી જાય. પ્રભુ બહુ સ્વસ્થતા નહીં થવા દે એમ કહ્યું અને સાક્ષી ભાવે રહેવું. 7મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, સેવા કૃતેર ગુરુ આજ્ઞા. સેવા કઈ રીતે કરવી? કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવા મનોકલ્પિત રીતે ન થાય, સેવા મને આમ ગમે ને આમ નથી ગમતું એ રીતે ન થાય. સેવાનું પહેલું વિધાન છે સેવા કૃતેર ગુરુ આજ્ઞા. ગુરુજનોની શ્રી આપણા બધાના ગુરુ તો મહાપ્રભુજી જ છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુરુવે નમઃ એમ કહીને ગુસાઈજીએ કહ્યું આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરે. સેવા કૃતેર ગુરુ આજ્ઞા બાધનમ બાહરી છે. પણ ઠાકોરજી પ્રગટ થઈને તમને અનુભવ કરાવે અને કોઈ વિપરીત આજ્ઞા કરે કે ના મારે તો આજે આ જ આરોગવું છે, તો પછી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરો. પણ બે પ્રકારની પ્રભુની આજ્ઞા. એક, ઠાકોરજી જ્યારે તમને કોઈ સ્વપ્નમાં કે સંકેતમાં આજ્ઞા કરે પણ એમાં તમારા ફાયદાની વાત હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે ઠાકોરજી અત્યારે મારી પરીક્ષા કરી રહ્યા છે. અને પ્રભુની જે આજ્ઞામાં પ્રભુના સુખની વાત હોય તો એ આજ્ઞાને કૃપાર્થ જાણવી કે ઠાકોરજીએ કૃપા કરી અને એમના સુખની વાત કરી, મને નિમિત્ત બનાવીને પોતાના સુખનું કામ કરાવ્યું, એને કૃપાર્થ જાણે. આપણે ત્યાં રામદાસની વાર્તા આવે ને કે ઠાકોરજીને પંખો કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી કે રાજભોગ આરોગતા હોય પ્રભુ ત્યારે એમને બહુ ગરમી લાગે તો એમ કરો રામદાસ તમે ઉભા રહો ને પંખો કરજો, પણ એક વાત યાદ રાખજો, આંખો બંધ કરીને પંખો કરજો, કારણ કે આ લીલા જોવાનો અધિકાર આપણો નથી. અને રોજ પંખો કરે પણ આંખ બંધ કરીને કરે. ઠાકોરજી નટખટ પરીક્ષા કરી, રામદાસ જો કેવી સુંદર લીલા હું કરી રહ્યો છું, રાજભોગ સામે છે અને હું આરોગી રહ્યો છું, બધા ભોગ ધરીને ટેરો બંધ કરીને નીકળી જાય, તું એ કેવો છું કે જેને અંદર રહેવાની આજ્ઞા મળી છે, એમ કર, આંખ ખોલ, આંખ ખોલ અને મારે આરોગતી લીલાના દર્શન કર. અને જ્યાં ઠાકોરજી આમ કહ્યું ત્યાં બે હાથ જોડીને દંડવત કર્યા, આંખો બંધ કરીને પંખો કરતા અને કહ્યું પ્રભુ હું દર્શન કરું એમાં મારું સુખ છે, આપને શું સુખ થાય? મારા ગુરુદેવની આજ્ઞા નથી અને એટલા માટે હું આંખ નહીં ખોલું. અને જ્યારે આ કહ્યું ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. તે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગને હૃદયમાં ઉતાર્યો છે, કારણ કે હું તો વલ્લભની આજ્ઞાથી જ બંધાયેલો છું. ગુરુ આજ્ઞા મેં નિષ્દિન દઈ. આપણે એક કૃષ્ણદાસ મેઘન એક વાર્તા પ્રસંગ તમે જુઓ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં રહી અને જીવનને કૃતાર્થ કર્યું છે. સેવા કૃતેર ગુરુ આજ્ઞા. અને એટલા માટે તમે જે આજ્ઞા લીધી કે હું મિશ્રી ભોગ ધરીશ, દૂધઘર ધરીશ, એ પ્રમાણે જ કર. ક્યારેક મૂડ આવ્યો ત્યારે સકડી ધરી દીધી, ક્યારેક મૂડ આવ્યો ત્યારે અનસકડી દીધી. આવું નહીં, મૂડ પ્રમાણે સેવા ન થાય, આજ્ઞા પ્રમાણે સેવા થાય. કારણ કે મૂડનો તો શું ભરોસો, એમ થાય આજે 56 ભોગ ધરું, કાલે એમ થાય આજે મિશ્રી ધરીએ તો ચાલે.
એક સાથે બંટો ભરી દઈએ તો ચાલે? આજે મૂડ નથી, તો મૂડમાં તો આવું થાય. અને એટલા માટે મૂડ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે. આજે ભાલે સેવા કરવાનું મારું મન નથી, પણ મારા ગુરુની આજ્ઞા છે કે રોજ સેવા કરજે, અને એટલા માટે હું સેવામાં બેઠો છું. આજ્ઞા તો પ્રભુ સાથે આપણને જોડી રાખે છે, પકડી રાખે છે, બાંધી રાખે છે. આજ્ઞા એ કોઈ આપણું બંધન નથી કે આ વારે ઘડીએ ગુરુજનોને પૂછવા શું જવાનું. આ કોઈને બાંધમાં રાખવા માટે નથી, પણ તમારી સેવા અને સત્સંગ ન છૂટી જાય એના માટે આજ્ઞા છે. કે મન ક્યારેક ક્યાં કઈ તરફ ભાગે કોને ખબર, પણ ગુરુની આજ્ઞાની ખીટીમાં મનને બાંધી રાખીએ ને તો પ્રભુ સાથે જોડાયેલું. એટલા માટે આજ્ઞા છે. સેવા કૃતેર ગુરોર આજ્ઞા બાધનમ બા હરિચ્છયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને એટલા માટે ચિત્તને સદાય પ્રભુની સેવાને પરાયણ રાખવું. આ મન સદાય ઠાકોરજીના ચરણોમાં રાખવું, પ્રભુની સેવાનો જ વિચાર આ ચિત્ત કરતું રહે, તો જ આ જીવનને બંધનમાંથી મુક્ત કરી શકે. ઉદ્વેગ મનમાં થાય બહુ સહજ છે. મનને ચિંતા ન થાય એવું સંભવ નથી, સહજ છે, બહુ સ્વાભાવિક છે. મન ભટકે, ચંચળ છે મન, અને બધા જ શાસ્ત્રોએ કહ્યું ચંચળમ ઈ મન, કૃષ્ણ ગીતાજીમાં પણ કહ્યું. અને એ જ એનું સ્વાસ્થ્યપણું છે. ચંચલતા છે. શાંત મન તો બે જણાનું હોય, કાં બહુ મોટો યોગી હોય એ, અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય, જેને કોઈ ઈચ્છા જ ન થાય. આપણે કઈ બહાર તો નીકળ, અહીંયા તો આવ, કઈ કરીને ઉમંગ જગાવવો પડે. ચંચળતા એ જ એનું સ્વાસ્થ્ય છે. અને એટલા માટે જેમ બાળક છે ચંચળ છે, હવે એને તમે એમ ઈચ્છો કે 3 કલાક કથામાં બેસે, હવે આટલું 2-5 વર્ષનું બાળક, એટલે તમારા ભાઈઓ બહેનો બાળકોનો જુદો ઝોન બનાવીને એમને રાખે છે કે મા બાપ સાંભળી શકે. તો બાળક ચંચળ છે, સ્વાભાવિક છે. એને તમે શાંત ન, હા, એને બીજા કામમાં લગાડી શકો. આ મન પણ એવું છે, નાની નાની વાતમાં એને ઉદ્વેગ થવાનો. ચિત્તોદ્વેગમ વિધાય આપી. જો મનમાં હજી ઉદ્વેગ થાય, સેવા કરતા હો, સત્સંગ કરતા હો, પ્રભુ મન રાખો, છતાંય વારે ઘડીએ ઉદ્વેગ રહેતો જ હોય, તો હરિહી યદ યદ કરી શકે. તો પછી દરેક વસ્તુના કરતા ભગવાનને માનો. આ જે કંઈ પણ થયું ને, આ મને ન ગમ્યું એ પણ ઠાકોરજીએ કર્યું, અને મને ગમ્યું એ પણ ઠાકોરજીએ. જો ઠાકોરજીને પ્રેમ કરતા હશો ને, તો એની કરેલી કોઈ પણ લીલામાં તમને અભાવ નહીં આવે. તમને જો એના મહાત્મ્યનું જ્ઞાન છે, તમે એને પ્રેમ કરો છો, તો જેમ આપણું બાળક બહુ તોફાન કરતું હોય ને, ઘણી વાર અમારી પધરાવણી હોય ને, એટલા તોફાની ઘણા છોકરા હોય ને, તો મા બાપ એમ ના કે તોફાની, મારો દીકરો બહુ એક્ટિવ છે. એ તો અમે જાણીએ છીએ કેટલો એક્ટિવ છે, ભાઈ અમારે એવું તો ના કહેવાય બહુ તોફાની છે. હા, બહુ એક્ટિવ લાગે છે. એને દોષ ન દેખાય. એ કોઈ પણ કાર્ય કરતો, ઘણી વાર અમારે કથામાં એવું થાય કે અમે બોલતા હોય ને, બાળક ખોળામાં હોય અને એ રડતું હોય, આમ કરતું, તો માં ડિસ્ટર્બ ના થાય. એનું તો મન ત્યાં જ રહે, એને તો બાળક રમી રહ્યો છે એમ જ લાગે, એને વિક્ષેપ ન પડે. પણ કોઈ કથા કરે આજુબાજુ, એમને વિક્ષેપ લાગે. પણ જેનું બાળક છે એની શરારત, એની ચંચલતા માને વિક્ષેપ નથી કરતી. એના કાર્ય કર્યા જ કરે છે, એનું મન લાગ્યા જ કરે છે. મારું બાળક રમી રહ્યું છે. એમ મારા ઠાકોર, હું પ્રભુનો છું, અને પ્રભુ જે જે કરી રહ્યા છે, આ જે જે થઈ રહ્યું, ઘટનાઓ રૂપે જોશો જીવનને તો સુખ દુઃખ થશે, લીલા રૂપે જોશો તો આનંદ થશે. યદ યદ કરીષ્યતિ, આ બધું ઠાકોરજી કરી રહ્યા. અને તથૈવ તસ્ય લીલેતિ, આ બધી ઠાકોરજીની લીલા છે. એમ જ્યારે મનમાં વિચારશો ને, મત્વા ચિંતામ ધૃતમ ત્યજે, અને આમ વિચાર કરી બધી ચિંતાઓને મૂકી દો.